જય હિન્દ એવરીવન, હું અસાર નિર્મલ ફ્રોમ SCPF કોમર્સ કોલેજ ડભોઈ. આજે હું આપની સમક્ષ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા માંગુ છું, સાયબર ક્રાઇમ અને ઓનલાઈન છેતરપિંડીથી રક્ષણ. એક સ્ટુડન્ટ તરીકે આપની ફરજ માત્ર શિક્ષણ સુધી સીમિત નથી, પરંતુ સમાજમાં જાગૃતિ લાવવાની પણ છે. આજના ડિજિટલ યુગમાં જેટલી ઝડપથી ટેકનોલોજી વધી રહી છે, તેટલી ઝડપથી ઓનલાઈન સાયબર ગુનો પણ વધી રહ્યા છે. તો મિત્રો, સાયબર ફ્રોડ કેવી રીતે થાય છે અને ગુનેગારો તમારી સાથે કેવી રીતે છેતરપિંડી કરી શકે છે તેના હું અમુક મુદ્દાઓ બોલું છું. તો સૌપ્રથમ ફિશિંગ. આમાં તમને લિંક મોકલવામાં આવે છે અને તમારી સંપૂર્ણ બેન્કિંગ વિગતો મેળવવામાં આવે છે. ત્યારબાદ OTP ફ્રોડ, જેમાં લકી ડ્રો કે KYC જેવા બહાને તમારા પાસેથી OTP મંગાવવામાં આવે છે. ત્યારબાદ લોન એપ ફ્રોડ જેવી એપો પરથી મિનિટોમાં લોન અપાવવાના બહાને તમારે ફોનની સંપૂર્ણ માહિતી મેળવવામાં આવે છે અને તમને બ્લેકમેલ કરવામાં આવે છે. સાયબર ક્રાઇમ અને ફ્રોડથી બચવા માટેના નિયમો. જો આપને સાવધાન રહીએ તો આ જોખમોથી બચી શકાય છે. પાસવર્ડમાં ક્યારેય પણ તમારો નામ કે મોબાઈલ નંબર ન રાખવો. તેમાં સ્પેશિયલ કેરેક્ટર કે આલ્ફાબેટનો ઉપયોગ કરવો. ક્યારે પણ OTP શેર ન કરવો. કોઈ પણ બેંક કે સરકારી સંસ્થા ફોન પર OTP માંગતી જ નથી. જો છેતરપિંડી થાય તો શું કરવું? જો તમે અથવા તમારા આસપાસ કોઈ સાયબર ક્રાઇમનો ભોગ બનશે તો ગભરાશો નહીં. તરત જ નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરો અથવા વેબસાઇટ www.cybercrime.gov.in પર તમારી ફરિયાદ કરો. મિત્રો, સાવચેતી એ જ સલામતી છે. ચાલો આપણે એક જાગૃત નાગરિક તરીકે સંકલ્પ કરીએ. આપણે પોતે ડિજિટલ સાક્ષર બનીશું, તેથી આપણે આપણા પરિવાર તથા સમાજને આ અદ્રશ્ય દુશ્મનોથી બચાવીશું. જય હિન્દ.